હેલો ઓલ. વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે CCSP વિષયની અંદર ચેપ્ટર નંબર 1 બેંકને લગતો પત્ર વ્યવહાર આની આજે આપણે ચર્ચા કરવાના છીએ. હું છું વિશાલ સુથાર અને શરૂ કરીએ આજનો આપનો આ વિડીયો. આ વિડીયોની અંદર આપણે શું શીખીશું? તો આ વિડીયોની અંદર એનો ખ્યાલ અને બેન્કિંગ પત્ર વ્યવહાર એટલે શું, બરાબર છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આ ઉપરાંત બેંકને લખવામાં આવતા જે વિનંતી પત્રો છે એની સાથે સાથે આપણે બેંકને લખવામાં આવતા જે ફરિયાદના પત્રો છે એ પણ આપણે જોઈશું. વિનંતી પત્રો એટલે કોઈ પણ આપણે કોઈ સર્વિસ મેળવવાની છે, માની લો કોઈ સેવા જે છે, જે બેંકની સેવાઓમાંથી એક સેવા છે તે આપણને મેળવી છે, તો શું કરવાનું? તો એના માટે આ પ્રકારે આપણે પત્ર લખીશું. આ બધા જ પત્રો પ્રેક્ટિકલ છે, વ્યવહારમાં ઉપયોગી છે, બરાબર છે, એટલે તમે આને વધારે ફોકસ રાખીને શીખજો. બેંકને લખવામાં આવતા જે ફરિયાદના પત્રો છે, માની લો કે જે સેવા આપણે મેળવી છે એ સેવાઓમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ છે, અથવા તો એનું જે સેટિસ્ફેક્શન છે આપણને મળ્યું નથી, અથવા તો જે સેવા જે છે, બરાબર છે, એ પૂરતા સમયે આપણને મળી નથી, બરાબર છે, ઘણા બધા કારણો હોઈ શકે. તો એવા કંઈક કારણોસર આપણે ક્યારેક ફરિયાદ કરવાની થાય ત્યારે આપણે કેવી રીતે પત્ર લખવાના છે એની આપણે ચર્ચા કરીશું આ ચેપ્ટરની અંદર. પરંતુ આ જે ટૉપિક છે એની અંદર માત્ર એના મુદ્દાઓ જોઈશું, કયા કયા ફરિયાદના પત્રો હોઈ શકે, કઈ રીતે તમે કરી શકો, વિનંતીના જે પત્રો છે એ કયા કયા હોય છે એની ચર્ચા. ઓકે, તો શરૂ કરીએ એના ખ્યાલથી. તો કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશની જે વ્યાપારિક વાણિજ્યિક બાબતો જે છે, આર્થિક વ્યવહારો છે અને નાણાકીય વ્યવસ્થાનું જો અભિન્ન અંગ હોય એટલે કે બેંક. તમે જોવા જાઓ કોઈ પણ જગ્યાએ વેપાર વાણિજ્યની ક્યાંક કંઈક બાબતો હશે, ક્યાંક વેપાર વાણિજ્ય થતો હશે, ત્યાં બેંક હશે ને હશે જ, બરાબર છે. બેન્કિંગથી જ મોટાભાગના વ્યવહારો થાય છે, બરાબર છે. અને તમે જોવા જાઓ તો સામાન્ય માણસથી મોટા ઉદ્યોગકારો કેમ નથી હોતા, બરાબર છે. દરેક વ્યક્તિ બેન્કિંગની સેવાઓ મેળવતા હોય છે. નેતાથી લઈને તમે જે અભિનેતાઓની વાત કરો તો એ પણ બેંકની જુદી જુદી જે સેવાઓ છે એ હંમેશા મેળવતા જ હોય છે, બરાબર છે. તમે તમારી ફેમિલીમાં જ જોઈ લો, બરાબર છે, કોઈ પણ વ્યક્તિ, બરાબર છે, બેન્કિંગ સેવાઓથી જુદો રહી શકતો જ નથી, બરાબર છે. આપણે રોજિંદી જે ક્રિયાઓ છે એની અંદર આ વણાઈ ગયું છે, બરાબર છે. તો બેંકની જે કાર્યપ્રણાલી છે એ જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. માની લો કે RBI જે છે, તો RBIની કાર્યપ્રણાલી વિશે કોઈ અભ્યાસ કરે તો દેશની આર્થિક પરિસ્થિતિનો જે અંદાજ છે એ મેળવી શકે છે. તો એ કહી શકાય કે બેંકની કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. આ તમને બેટા 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, તો ધ્યાન આપજો. જ્યાં હું અંડરલાઇન કરું છું અથવા તો આવી કેટલીક બાબતો કહું છું ત્યાં તમને 1 માર્ક્સનો પ્રશ્ન અવશ્ય હશે, બરાબર છે, અને પૂછાયેલો પણ હશે. બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણના બંનેના કાર્યો કરે છે. આપણે જાણીએ છીએ 11માની અંદર આપણે શીખ્યા જ છીએ બેંક કયા કયા કાર્યો કરે છે. તો બેંકનું એક કામ આ પણ છે, નાણાંની લેવડ દેવડ અને ધિરાણ આપવું. સાથે સાથે તમે જોવા જાઓ તો બેંકની જુદી જુદી જે સેવાઓ છે એ સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સવલતો, બરાબર છે, જે સગવડો જે છે એ આપે છે, જેને કારણે બેન્કિંગની સેવાઓ વધુ ઝડપી અને વધુ ગ્રાહકલક્ષી બની છે. તમે જાણતા જ હશો, બરાબર છે, તમારામાંથી ઘણાય વિદ્યાર્થીઓ, બરાબર છે, મોબાઈલ બેન્કિંગ અથવા ઓનલાઈન બેન્કિંગની જે સેવાઓ છે એનો લાભ લેતા જ હશો, બરાબર છે, અને આજે આ સામાન્ય થઈ ગયું છે. ઓકે, તો આથી વધુ ઝડપી અને વધુ ગ્રાહકલક્ષી જે સેવાઓ છે એ બેંક આપતું જ જાય છે. સાથે સાથે આપણા દેશની અંદર તમે જોવા જાઓ તો તમામ પ્રકારની બેન્કો જે છે, બરાબર છે, એ બધી બેન્કો વ્યવસ્થિત ચાલે છે. તો ચાલે છે કેમ? તો એના માટે કેટલાક નિયમો હોય છે, કેટલાક કાયદાઓ હોય છે. એ કાયદાઓને એ અનુસરીને બેન્કો ચાલતી હોય છે, બરાબર છે. આ જોવા જાઓ તો તમામ પ્રકારની બેન્કો જેવી કે રાષ્ટ્રીયકૃત બેન્કો, ખાનગી બેન્કો, કોઓપરેટિવ બેન્કો, ઔદ્યોગિક બેંક, ખેતી બેંક, આ બધાના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI, બરાબર છે, એ કાયદા ઘડે છે અને બેંકને જરૂરી આદેશો પણ આપે છે, બરાબર છે. બેન્કિંગ પત્ર વ્યવહાર. તો બેંક પત્ર વ્યવહારની અંદર આપણે જોઈએ તો બેંક સાથે કેવી રીતે આપણે પત્ર વ્યવહાર કરવો છે એની આપણે વાત કરીશું. તો બેંક સાથે કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર તમારે કરવો હોય તો એ કેવો હોવો જોઈએ? તો સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષાની અંદર અને નિયત કરેલા ઢાંચામાં જ તમારે કરવાનો હોય છે, બરાબર છે. તો આપણે સરળ શૈલી વાપરીશું, એની અંદર સ્પષ્ટ સરળ ભાષા હશે જેથી સામેવાળો જે વ્યક્તિ છે એ આપણી સેવાની જે વિનંતી છે અથવા તો ફરિયાદની જે બાબત છે એને સમજી શકે, અને નિયત કરેલા ઢાંચાની અંદર આપણે એ ફરિયાદ કે જે વિનંતી જે છે એ આપણે કરીશું,
બરાબર છે. આપણે એની અંદર ઘણી બધી ચર્ચા કરવાની છે આગળ. બેંક પત્ર વ્યવહારની અંદર નાણાકીય બાબતોનો પણ ઉલ્લેખ હોવાથી અહીંયા તેની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખૂબ જ યાદ રાખવાની જરૂર છે. જ્યારે પત્ર વ્યવહાર કરીએ છીએ એ પણ કોઈ નાણાકીય બાબતો અંગે, તો એ ગોપનીયતા, એની જે ગોપનીયતા છે, બરાબર છે, એ જળવાઈ રહે. એટલે કે કોઈ બીજા વ્યક્તિને એની જાણ થાય નહીં, એ ખૂબ જ જરૂરી છે. અને બેન્કિંગના પત્ર વ્યવહારમાં આનું આપણે ધ્યાન રાખીશું. ચોકસાઈ અને જે સમય પાલન જે છે એ પણ પત્ર વ્યવહારમાં ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે બેન્કિંગ પત્ર વ્યવહારની વાત કરીએ છીએ એની અંદર ચોકસાઈ ખૂબ જ અગત્યની છે. માની લો કે તમે 10,000 લખવા જાઓ છો, એની જગ્યાએ એક મીંડું વધારે લખી દો તો ચાલે? ઓછું લખી દો તો ચાલે? ના. ચોકસાઈ અને જે સમય પાલન છે એ પત્ર વ્યવહારમાં ખૂબ જ જરૂરી છે. બેન્કિંગ પત્ર વ્યવહારમાં ખૂબ જ જરૂરી છે. તમે જોવા જાઓ તો બેન્કિંગની જે સેવાઓ છે એનો લાભ કોને કોને મળે? તો બેન્કિંગની સેવાનો લાભ ચાલુ ખાતું ધારક અને જે બચત ખાતા ધારક જે છે, બરાબર છે, એમને મળે છે. બરાબર છે. તમને આ 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે બેન્કિંગ સેવાનો લાભ કોણ લઈ શકે છે? તો બેન્કિંગ સેવાનો લાભ ચાલુ ખાતું અને બચત ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો જે છે એ લઈ શકે છે. ઓકે, તો આપણે વાત કરી બેન્કિંગ પત્ર વ્યવહારની. હવે એની અંદર થોડી ઘણી બીજી બાબતો જે છે એ આપણે જોઈએ કે બેન્કિંગ પત્ર વ્યવહારની અંદર કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. તો જ્યારે પણ આપણે બેન્કિંગ પત્ર વ્યવહારની અંદર પત્ર લખતા હોઈએ છીએ ત્યારે ખાતા નંબર અને તેના ખાતાનો પ્રકાર, એટલે કે બચત ખાતું છે કે ચાલુ ખાતું, એનો હંમેશા ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે. માની લો કે તમે કોઈ બેંકને પત્ર લખો છો તો એ બેન્કિંગ પત્રની અંદર તમારે તમારો ખાતા નંબર ખાસ લખવો, બરાબર છે. કારણ કે એ વ્યક્તિને જે બેંક જે છે, બરાબર છે, માની લો કે જે કમ્પ્લેન સોલ્વ કરવા માટે જે વ્યક્તિઓ બેઠા છે, બરાબર છે, અથવા મેનેજર છે, તો મેનેજરને ખ્યાલ કેવી રીતે આવશે આ વ્યક્તિ કોણ છે? તમે ખાતા નંબર લખશો તો એ તરત જ ઓળખી જશે કે તમારું જે ખાતું જે છે એ આ વ્યક્તિનું છે, બરાબર છે, એને આ પ્રકારની પ્રોબ્લેમ છે, બરાબર છે. તો કોઈ પણ બાબત હોય, કોઈ પણ પત્ર હોય, અંદર ખાતા નંબર અને ખાતાનો પ્રકાર કયો છે, તમારું ચાલુ ખાતું છે કે બચત ખાતું છે, બરાબર છે, એનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે. બીજી બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે બીજી મહત્ત્વની બાબત એ છે કે બેન્કિંગ પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવી. માની લો કે આપણે કોઈ પણ પ્રકારનું અત્યારે ઘણા બધા ફ્રોડ થાય છે, બરાબર. માની લો કે અત્યારે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થયું છે, માની લો કે કાલની તારીખે ફ્રોડ થયું, તો કાલની તારીખ તમારે સમય સાથે તમારે ત્યાં નોંધવી આવશ્યક છે, જેથી બેન્કિંગ જે કર્મચારીઓ છે એમને ખ્યાલ આવે કે આ જે બાબત છે એ આ સમય ની છે અથવા તો આ તારીખની, બરાબર છે. આ બાબત જે છે એ સ્પષ્ટતા કરવા માંગે છે. તો ઘણી બધી બાબતો છે, એમની આ 2 બાબતો જે છે એ તમારે જોવાની. અને ત્રીજી બાબત તમે જુઓ તો બેન્કિંગ પત્ર વ્યવહારની અંદર જ્યાં પણ નાણાંની રકમ લખવામાં આવે છે, તમે જ્યાં રકમ લખો છો, બરાબર છે, ત્યાં એ રકમને આંકડામાં, ત્યારબાદ તેને કૌંસમાં શબ્દોમાં લખવી હિતાવહ છે. હા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે બેંકનું કોઈ પણ કામ કરો છો ત્યારે આંકડાની અંદર લખો, એની સાથે સાથે કૌંસની અંદર શબ્દોમાં પણ એ રકમને લખવી હિતાવહ છે. આવું કેમ હું કહું છું, એના પાછળના ઘણા બધા કારણો છે. ઓકે, પણ હા, તમારે 12,000 લખવા છે માની લો કે, તો સીધા તમે 12,000 એમ ના લખી શકો. તો 12,000 તમારે આવી રીતે લખવાના, સાથે સાથે કૌંસની અંદર 12,000 એવું નહીં, પણ હા 12,000 રૂપિયા છે. ઓકે, 12,000 રૂપિયા અને પછી પૂરા, એ શબ્દો સાથે તમે આ કૌંસની અંદર આવી વિગતો લખશો, બરાબર છે. તો આજે તમે કંઈક નવું જાણે, બરાબર છે, કે આવું જ્યારે રકમ લખવામાં આવે છે બેન્કિંગ વ્યવહારો અથવા કોઈ પણ બીજી જગ્યાએ, બરાબર, જ્યારે રૂપિયા લખો છો તમે ત્યારે 12,000 રૂપિયા પૂરા આવું કૌંસમાં પણ લખવું હિતાવહ છે. ઓકે, ન લખો તો ચાલે, પણ હા લખવું જોઈએ. ઓકે, તો બેંકને લખવામાં આવતા જે વિનંતી પત્રો છે એની આપણે ચર્ચા કરવાની છે. મુખ્ય મુદ્દો આ જ છે, બરાબર છે. તમને 3 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સની અંદર, બરાબર છે, બેંકમાં લખવામાં આવતા જે વિનંતી પત્રો છે એના જે મુદ્દા છે, કઈ કઈ વિનંતી પત્રો તમે લખો છો, કયા કયા પ્રકારના તમે વિનંતી પત્ર બેંકને લખી શકો છો, અથવા તો બેન્કિંગની જે સેવાઓ છે એની અંદર કયા કયા પત્રો તમે લખી શકો છો એ સેવાઓ મેળવવા માટે. તો એવા જે 9 પત્રો છે એ તમને સિલેબસમાં આપેલા છે. તો એની અંદર આપણે એક પછી એકની વાત કરીએ. જેમ કે માની લો કે તમારે ખાતું ખોલાવવું છે, તો ખાતું ખોલાવવા અંગે તમે પત્ર લખી શકો છો, બરાબર છે. સાથે સાથે શૈક્ષણિક લોન છે એ મેળવવા અંગે તમારે પત્ર લખવો છે તો તમે લખી શકો છો. આ બધા વિનંતી પત્રો છે. ઓકે, તમે આ વિનંતી કરો છો આ સેવા મેળવવા માટે બેંકને. તમે જોવા જાઓ તો ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટેનો પત્ર, માની લો કે તમારે ચેક
કોઈને આપ્યો છે, બરાબર છે, અને ભૂલથી ખોવાઈ જાય છે વ્યક્તિથી, તો આપણે એનો કોઈ દુરુપયોગ ન થાય એટલા માટે આપણે ચેકની ચૂકવણી અટકાવવા માટે એક પત્ર લખીએ છીએ, બરાબર છે. એ પત્ર છે અને આ બધા જ પત્રો આપણે શીખવાના છે. એક પછી એક આપણે આને ડિટેલની અંદર ચર્ચા પણ કરીશું, બરાબર છે. પત્રો હું તમને શીખવાડીશ કેવી રીતે લખવાના છે ને શું છે. જ્યારે તમારે ઓવરડ્રાફ્ટ મેળવવો છે, શાખ મેળવવી છે બેંક જોડેથી, તો એ અંગે કેટલોક પત્ર લખવાનો છે, કેવી રીતે લખવાનું છે એ આપણે જોઈશું. બેંકમાં લોકર મેળવવું છે, તો લોકર મેળવવાની જે સુવિધા છે એના માટે પત્ર, સાથે સાથે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ એની સુવિધા તમારે અલગથી મેળવવી છે, તો એ અંગે કેવી રીતે પત્ર લખાય છે એ જોઈશું. ખાતું બંધ કરાવવાની જાણ કરતો પત્ર, માની લો કે તમારે કોઈ બેંકની અંદર વર્ષોથી ખાતું છે ને આપણે બંધ કરતા નથી, બરાબર છે, તો વાપરતા નથી, બરાબર છે, તો એ અંદર ચાર્જ જે છે એ કપાતા જ રહે છે, બરાબર છે, તો આપણે ખાતું બંધ કરી દેવું જોઈએ. તો ખાતું બંધ કરવા માટે કેવી રીતે પત્ર લખીશું, એ સાથે સાથે ડીમેટ ખાતું ખોલાવવું છે, બરાબર છે. ડીમેટ ખાતા ખોલવા અંગે પણ પત્ર જે છે એ કેવી રીતે લખાય છે એ પણ આપણે જોઈશું. અને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જો જાણકારી તમારે આપવી છે તો એની માટે કેવી રીતે આપણે પત્ર લખવો છે એની પણ આપણે વાત કરીશું. તો આ 9 વિનંતી પત્રો જે છે, બરાબર છે, એ આપણે શીખવાના છે. ઓકે. સાથે સાથે બેંકમાં લખવામાં આવતી જે ફરિયાદ પત્રો છે, બરાબર છે, એ પણ આપણે જોઈએ. તો બેંકમાં કઈ કઈ રીતે તમે ફરિયાદ કરી શકો છો. તમારા સિલેબસની અંદર 3 ફરિયાદ પત્રો તમારા સમાયેલા છે. એની અંદરથી પહેલું છે કે બેંક દ્વારા ચેકની ખોટી રીતે એને અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. માની લો કે તમે ચેક લખ્યો છે, બરાબર છે, તમારે ચેકની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નથી, બરાબર છે, અને કોઈ કારણોસર જે કેશિયર જે છે એ ચેક લેવાની ના પાડે છે અથવા તો ચેકને ટ્રાન્સફર કરવાની ના પાડે છે, તો એનો આપણે ફરિયાદ કરીશું. તો એ પત્ર કેવી રીતે લખાશે એ જોઈશું. બીજું છે બેંક સ્ટેટમેન્ટ, એટલે કે પાસબુકની અંદર જણાવેલ ભૂલનું ધ્યાન દોરવા. માની લો કે તમે પાસબુક પ્રિન્ટ કરાવીને એની અંદર કોઈ ભૂલ નીકળી, બરાબર છે, તો એ ભૂલ કેવી રીતે તમારે સુધારવાની છે, બરાબર છે, એની કમ્પ્લેન કેવી રીતે કરવાની છે, ફરિયાદ કેવી રીતે થશે, તો એ આપણે શીખીશું. સાથે સાથે ત્રીજી, બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની જે ફરિયાદ છે એ કરતો પત્ર. તમે બેંકમાં ગયા ને બેંક કર્મચારી તમારી જોડે સીધી રીતે વાત કરતો નથી, અથવા તો તમે જે કહેવા માંગો છો, બરાબર છે, એ સામેવાળું સમજવા માટે તૈયાર નથી, અથવા તો સમજે છે તો એનું જે અમલ છે તાત્કાલિક કરતો નથી, ગેરવર્તણૂક કરે છે આપણા જોડે, બરાબર છે. તો એના માટે કોઈક ફરિયાદ કરતો જે પત્ર છે એ કેવી રીતે લખાશે તો એ આપણે જોઈશું, બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે આટલું જ, બરાબર છે. આટલાથી વધુ જે માહિતી જે છે, બરાબર છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું, બરાબર છે. તો વધુ માહિતી અને આ જે પત્રો મેં તમને બતાવ્યા પહેલાં 9 અને આ 3, તો આ જે પત્રો છે કેવી રીતે લખવા છે તે અંગે માહિતી આ પછીના વિડીયોની અંદર હું તમને આપીશ, બરાબર છે. ત્યાં સુધી તમારે આ બંને બેંકને લખવામાં આવતા જે ફરિયાદના પત્રો અને વિનંતી પત્રો, આ બંને જે પત્રો છે એના મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. કયા કયા ફરિયાદના પત્રો છે અને કયા કયા વિનંતી પત્રો છે. ઓકે. તો આ વિડીયોમાં આટલું જ.